નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધું કળિયુગમાં બહુ ઓછું સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધું ભાગ્યે જ જોવા મળે છે. લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ત્યારે આપણને એવું લાગે કે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે. પરંતુ અમદાવાદના કેટલાક રિક્ષા ડ્રાઈવરોની ઈમાનદારીએ લોકોની વિચારશૈલી જ બદલી નાખી છે. કારણ કે રિક્ષામાં મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો પોતાનો કિંમતી સામાન રિક્ષામાં જ ભૂલી જતા હોય છે. ક્યારેક આ સામાન પરત મળે છે તો ક્યારેક કિંમતી સામાન ગુમાવવો પડે છે. પરંતુ અમદાવાદના કેટલાક રિક્ષા ચાલકોએ ઈમાનદારી બતાવી મુસાફરોને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો. અને આવા 25થી વધુ ઈમાનદાર રિક્ષા ચાલકોનું રખિયાલમાં નારાયણા હોસ્પિટલમાં એક કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. अहमदाबाद में 2.5 लाख रिक्शा चालक हैं. उन 2.5 लाख लोगों में से ऐसे बहुत सारे व्यक्ति हैं जिन्होंने ईमानदारी के कई उदाहरण पेश किए हैं. तो जब मेरे संज्ञान में आया तो मैंने इनके एसोसिएशन को कांटेक्ट किया और उनको यहाँ पे उनका हेल्थ चेकअप प्लस जिन लोगों ने इस प्रकार के ईमानदारी के उदाहरण और प्रसंग दिए हैं जिसमें कई लोगों ने मोबाइल वापस दिए हैं पैसेंजर्स को, किसी के अकाउंट में पैसे ट्रांसफ़र हो गए वो पैसे ट्रांसफ़र किए हैं, किसी को कैश मिला है. इस प्रकार के अनेक उदाहरण तो हमने सोचा कि समाज में ऐसे लोग जो इतनी ईमानदारी से अपनी सेवा कर रहे हैं और ऐसे उदाहरण प्रस्तुत कर रहे हैं तो उन्हें हमें सम्मानित करना चाहिए. और इसी प्रसंग में ना हमने उन्हें सम्मानित किया है, इसके साथ साथ हमने एक प्रोफेशनल टाई अप भी किया रिक्शा एसोसिएशन के साथ में, जिसमें हम उनकी हेल्थ से संबंधित जितनी सुविधाएं हॉस्पिटल में उपलब्ध हैं, नारायणा हॉस्पिटल में जिस प्रकार के मल्टी स्पेशलिटी सुविधाएं उपलब्ध हैं उसमें उनको कुछ हमने विशेष राहत भी दिए हैं. સફરજનના ટોપલાની અંદર 2-3 સફરજન ખરાબ હોય તો આખો ટોપલો ખરાબ ના કરે એ રીતે રિક્ષા ડ્રાઈવર આજે 29 ડ્રાઈવરોનું સન્માન કરવામાં આવ્યું. ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનીશ નારાયણા હોસ્પિટલનો ડૉક્ટર ભટનાગર સાહેબે દ્વારા સન્માનિત કરવામાં આવ્યો કાર્યક્રમ. તેની અંદર મોબાઈલ, લેપટોપ, દરદાગીના, કિંમતી ચીજ વસ્તુઓ આપ પરત આપીને પ્રામાણિકતા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું એવા ડ્રાઈવરોનું આજે સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે બોડી ચેકઅપ કેમ્પ જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવ્યું. આ પ્રેરણા લઈને સરકારે પણ આવા આયોજન કરવા જોઈએ જેની અંદર આવા સારા કાર્ય કરનાર રિક્ષા ડ્રાઈવરોનું સન્માન સરકાર તરફથી પણ થવું જોઈએ. આ સન્માન સમારોહમાં સન્માનિત કરવામાં આવેલા રિક્ષા ચાલકોએ પોતાની ઈમાનદારીની કહાની પણ સંભળાવી હતી કે કઈ રીતે તેમણે મુસાફરને કિંમતી સામાન પરત આપી પોતાની સાચી જવાબદારી નિભાવી હતી. ઘટના એવી ઘટેલી ગાટલોડિયાની અંદર એક માજી હતા, એમને આખા ઘરની તિજોરીની ચાવીઓ, એમના ઘરની ચાવીઓ અને આખું પર્સ હતું, કમસે કમ 10-15 હજાર અંદર કેશ હતા. તે ખરાબ બપોરનો ટાઈમ હતા અને ભૂલી ગયેલા મારી ગાડીની અંદર. તો હું મારા ઘરે જઈને પાછળ સીટ ઉપર જોયું તો બધું મને સામાન મળ્યું. તો હું એમના ઘરે પરત આપવા ગયો. એમના દીકરીએ મને 2500 રૂપિયાનું ઇનામ પણ આપેલું. એ બાબતે આપણે એક સારું કાર્ય કરેલું. અને હું તમામ રિક્ષા ચાલકોને બી કહું છું કે આવી પ્રામાણિકતા આપણે દાખવો, સારા કાર્ય કરો અને સમાજમાં સારો સંદેશ આપો. મેમનગર ગામમાં એક 2 લેડીઝ બેસી હતી અને એને હોસ્પિટલ જવાનું હતું. એને બાળક બેભાન થઈ ગયું હતું તો હોસ્પિટલ મૂકવા ગયો અને એ ઉતાવળમાં ઉતરી ગયા. એનું પર્સ રહી ગયું. એમાં સારા 16,000 રૂપિયા હતું. એ હું જોયું નહીં, એ મૂકી દીધું લોકરમાં અને ઓફલાઈનમાં બેઠા હતા તો એની નંબર કશું હતું નહીં મારી જોડે. તો મેં એના અપાર્ટમેન્ટમાં જઈને સિક્યોરિટી ગાર્ડવાળાને પૂછીને પછી બધું માહિતી લઈને અને 3 વાર ગયો એ સોસાયટીમાં અને એ લેડીઝને મળીને પહેલાં કન્ફર્મ કરાવીને કે તમારો કયો કલરનો પર્સ હતો અને કેટલા રૂપિયા હતો. તો એ કીધું કે એમાં 100ની ગड्डी છે અને 500ની ગड्डी છે, કેટલા પૈસા છે એ મને ખબર નહીં. પછી એ લેડીઝ પૈસા ગણ્યું તો સારા 16,000 નીકળ્યું અને એ આભાર માન્યું. પછી બીજા 2-4 લોકો હતા એ બધા થેન્ક યુ કીધું. આ જ રીતે કોઈ રિક્ષા ચાલકે મોબાઈલ આપ્યા, કુરિયર પાર્સલ આપ્યા, રોકડા, બેગ, ચાવી, ટિફિન આવા અનેક સામાન પરત આપીને પોતાની ઈમાનદારી દર્શાવી છે. અને રિક્ષા ચાલકની આવી ઈમાનદારી આજે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.